મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમિકતા માટે ટૂંકા ગાળામાં જે સપનું સાકાર કર્યું તેનો જોટો ઇતિહાસમાં જોડવો મુશ્કેલ છે. લોકો કહે છે કે ભારત સરકારે સરદાર પટેલની ઉપેક્ષા કરી છે. હા, આ વાત સાચી છે, પરંતુ કેટલાક લોકોને એવું કહેતા પણ સાંભળ્યા છે કે કદાચ સરદાર પટેલ હયાત હોત તો સરદાર પટેલ હોત ને તો કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ ક્યારનો આવી ગયો હોત. સરદાર પટેલની ઉપેક્ષા થઈ હોવા છતાં સરદાર પટેલનું જીવન અને કાર્ય પ્રેરક છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. સરદાર પટેલ ઓછું બોલતા હતા, પરંતુ દૂરંદેશીથી તેમના ભારતનું સપનું સાકાર કરવા માટે પોતાની નીતિનો અમલ મક્કમપણે કર્યો. નહીં તો આજે ભારતમાં કેટલા બધા રજવાડા હોત. એ જમાનામાં જેમનો જન્મ પણ ન થયો હતો, જેમણે સરદાર પટેલને ક્યારેય જોયા પણ નથી, તેઓ પણ એ વાત સ્વીકારે છે કે ભારત આજે એક મજબૂત રાષ્ટ્ર છે, એમાં નકશીકામ સરદાર પટેલનું છે. મિત્રો, 1947 પછી સરદાર પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી બન્યા. ત્યારે કેટલા બધા પ્રશ્નો આટોપવાના હતા, જે તેમણે પૂરા કરી દેશનું ગૌરવ વધાર્યું. ઈસવીસન 1946માં અવિભાજ્ય ભારતની કોંગ્રેસ પક્ષની બધી જ પ્રાદેશિક સમિતિઓએ સર્વાનુમતે દેશમાં કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો સરદાર પટેલ શોભાવે એવો ઠેરાવ કર્યો. સરદાર પટેલ ગાંધીજીના નિકટના સાથી હતા, એ માટે આ ઠરાવ બિલકુલ નહોતો થયો. પંડિત નહેરુની એ સમયે મહેચ્છા હતી કે તેમને આઝાદી મળે પછી તુરંત વડાપ્રધાનનું સ્થાન મળે. આ હકીકતને ધ્યાનમાં લઈને ગાંધીજીએ વિચક્ષણતા વાપરી નહેરુને કોંગ્રેસ પ્રમુખ બનાવવાના પોતાના અભિપ્રાયને રજૂ કરતા. એક પણ પલના વિલંબ વિના ગાંધીજીની આજ્ઞાને માન આપી સરદાર પટેલે પોતાનું સ્થાન ત્યાગી દીધું. આવી મહાનતા હતી સરદાર પટેલની, તેથી જ તો તેને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરદાર પટેલ એક વિલક્ષણ અને વિચલક્ષણ માનવી. ભાષા ભલે પટેલની હોય, પણ ક્રમમાં એમને કોઈ જ ના પહોંચે. એ જે ધારે એ કરીને જ રહેતા અને હંમેશા સારું પરિણામ લાવીને જ જમતા. એ માટે એ કુટુંબનો પણ ભોગ આપતા જરાય અચકાતા નહીં. એમની આભા અને એમની પ્રતિભા જ એવી કે કોઈ કોપી પેસ્ટ ના કરી શકે. સરદાર પટેલ એક દ્રઢ મનોબળવાળા વ્યક્તિ વિશેષ હતા. નૈતિકતા અને સાચો દેશ પ્રેમ એ એમાં આગવા લક્ષણો હતા. અધૂરું અને અધકચરું નહીં, પણ અનોખું અને સંપૂર્ણ વ્યક્તિત્વ, જે કોઈને પણ આંજી દેવા માટે પૂરતું છે. સ્વતંત્ર વિચારસરણીના કર્મઠ માનવી એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.